એએમટીએસના જે બસ ડ્રાઈવરો છે બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટનાઓ પ્રતિદિન સામે આવી રહી છે। ગત મહિને પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી। નિર્દોષ લોકો છે તે આમાં મરી રહ્યા છે। પણ ગઈકાલે જે ઘટના આવી તેની અંદર તો કહી શકાય કે ધતિંગ જોવા મળી રહ્યા હતા। બસનો ડ્રાઈવર છે તે પોતાની ભૂલને સ્વીકારવાના બદલે તે ડ્રાઈવર છે તે બસ પોતાની છે તે રહેણાંક વિસ્તારમાં ઘુસડી દે છે અને સાથે જ તે કહે છે કે મેં નશો નથી કર્યો। જો તમે નશો નથી કર્યો તો કેમ આ પ્રકારના ધતિંગ છે ડ્રાઈવર કરી રહ્યા છે? સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે। એક તરફ એએમટીએસ તંત્ર એમ કહી રહ્યું છે કે અમે ડ્રાઈવરોને ટ્રેનિંગ આપી રહ્યા છીએ, યોગા કરાવી રહ્યા છીએ, તો શું આ પ્રકારના યોગા છે? આ સૌથી મોટો સવાલ છે। અને જે ગઈકાલની રાતની ઘટના બની હતી તેની અંદર જે મેઘાણીનગરની જે બસ હતી તેની અંદર જે તેનો નંબર છે 50 નંબર અને TBO કહેવામાં આવે છે તે બસનો નંબર હતો। એ બસની જે ઘટના સામે આવી છે તેની અંદર જે બસ ડ્રાઈવર છે તે પોતે કંટ્રોલ ગુમાવે છે અને આખી બસ છે તે રહેણાંક વિસ્તારની અંદર ઘુસેડી દે છે અને તે ઘુસડ્યા તમામ લોકોના જીવ તાળવે ચોંટી જાય છે। કારણ કે તેની અંદર મુસાફરો પણ કરી રહ્યા હતા। 60 જેટલા મુસાફરો આ બસમાં સવાર હતા। રેસિડેન્ટ વિસ્તાર હતો, રેસિડેન્ટ વિસ્તારમાં એ બસ ઘૂસી ગઈ। એટલે માની શકાય સદનસીબે ઘટના હતી ગઈકાલની કે જેની અંદર કોઈ વ્યક્તિને લાગ્યું નથી। પરંતુ જો એ વ્યક્તિ પોતાનો કંટ્રોલ વધુ પડતો ગુમાવી દે અને બસ કોઈના ઘરમાં ઘૂસી જાત અથવા જે અંદર પેસેન્જર જે બેઠા હતા તેમાં 60થી વધુ પેસેન્જરો હતા તો તેના જીવના જોખમ ઉપર ચોક્કસ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। જો એને કોઈ ઘટના બનત, કોઈના મૃત્યુ થાય તો તેના માટે જવાબદાર કોણ? એએમટીએસ તંત્રના શાસકો કે એએમટીએસ તંત્રના વહીવટ કરતા અધિકારીઓ? એના સાથે જ સૌથી મોટો સવાલ એ થાય છે કે તે જે કોન્ટ્રાક્ટરો છે કેમ બેફામ બન્યા છે? કોન્ટ્રાક્ટરની ચાલતી આ તમામ જે બસો છે તે બેફામ રીતે અમદાવાદ શહેરના રસ્તાઓમાં જાણે યમદૂત સમાન ફરી રહી હોય તે પ્રકારના દ્રશ્યો આની પહેલાં પણ સામે આવ્યા છે। બસના ડ્રાઈવર ક્યાંક મેચ જોતા હોય, બસના ડ્રાઈવરો ક્યાંક સોશિયલ મીડિયામાં પોતાના ગીતો સાંભળતા હોય અથવા ક્યાં ડ્રાઈવરો છે કોઈ સીટ બેલ્ટ ના બાંધ્યો હોય અને બેફામ રીતે ચલાવી રહ્યા છે અને બેફામ રીતે સામાન્ય લોકોને કચડી રહ્યા છે કે જે રીતે સામાન્ય જીવજંતુને જે રીતે મોટા હાથીઓ કચડતા હોય તે પ્રકારનો ઘાટ અહીં સર્જાયો છે। અને જે રીતે એએમટીએસ બસ એટલે કહેવાય છે કે એએમટીએસ બસનું જે એએમટીએસ બસ છે તે એએમટીએસ બસને લઈને સૌથી મોટો સવાલ એ થતો હોય છે કે એએમટીએસની અંદર જે ઘટનાઓ વારંવાર બની રહી છે એ ઘટનાઓને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમ કોઈ નિયંત્રણ નથી રહ્યું એએમટીએસ તંત્રનું? આ જ ન્યૂઝ 18 સવાલ ઊભા કરી રહી છે કે જો જે મુસાફરી કરે છે, એટલે હું કહું કે અમદાવાદ શહેરની અંદર 600 થી 700 એએમટીએસ બસો ફરે છે, 100 થી પણ વધુ બીઆરટીએસ બસો ફરે છે, જેમાં એવરેજ પર ડે 10 લાખ લોકો મુસાફરી કરે છે। અને સવાલ એ જ થઈ રહ્યો છે કે જ્યારે કોઈ પ્રવાસી બેસે છે તો શું એ ડ્રાઈવરનું મોઢું જોશે? મહાનગરપાલિકાના એએમટીએસ તંત્ર પાસે કરોડો રૂપિયાના બજેટ છે તો શું બ્રેથ એનાલાઇઝર નથી? દાવાઓ તો મોટા થાય છે કે અમે ચેકિંગ કરીએ છીએ, સ્કોડ બનાવી છે, તો એ સ્કોડના અધિકારીઓ શું માત્ર રસ્તાઓ ઉપર ખાલી ચા નાસ્તો કરે છે? કેમ એ લોકો ધ્યાન નથી આપતા? આ પ્રકારના ડ્રાઈવરો જ્યારે 2 શિફ્ટમાં કામ કરે, એ પણ નિયમ વિરુદ્ધ કામ થયું, 2 શિફ્ટમાં કામ કરવામાં આવ્યું। એની અંદર ડ્રાઈવર દારૂ પીવે છે। આની પહેલાં પણ ઘટનાઓ સામે આવી કે દારૂ પીને ડ્રાઈવરો ગાડી ચલાવી રહ્યા છે અને એક વિડીયો પણ સામે આવ્યા। કાર્યવાહી થાય, શું માત્ર નોટિસ, 2 લાખની પેનલ્ટી? કેમ કોઈ ફોજદારી કાર્યવાહી કોન્ટ્રાક્ટરો સામે અને અધિકારીઓ સામે કેમ નથી થતી? જે અધિકારીઓ જવાબદાર છે, જે શાસકો જવાબદાર છે, કમિટીઓ મળે છે, શાસકો બેસે છે, ચા નાસ્તો કરે છે અને ઠરાવો મંજૂર કરે છે કે આ કામ મંજૂર કર્યું, નવી બસો મંજૂર કરી, નવા ડ્રાઈવરો મંજૂર કર્યા। કેમ સામાન્ય જનતાના જીવની પરવા નથી કરતું આ શાસકો, ખાસ કરીને એ વહીવટી અધિકારીઓ? સવાલ એ થઈ જે સામાજિક કાર્યકર્તાએ જે કહ્યું કે તેને ફોન કરે છે હેલ્પલાઇન નંબર ઉપર, હેલ્પલાઇન નંબરમાં એમ કહેવામાં આવે છે કે તારે મોઢું જોઈને બેસવું જોઈએ। એટલે શું આ પ્રજાજનો જે 10 લાખ પ્રવાસીઓ છે એ ડ્રાઈવરોના મોઢા જોશે? એ જવાબદારી શાસકોની છે, જવાબદારી વહીવટી અધિકારીઓની છે કે જે ડ્રાઈવર બેસે છે એ ડ્રાઈવર દારૂ પીને ના ચલાવે ગાડી। કારણ કે માત્ર જે પ્રવાસીઓ નહીં પરંતુ જે રસ્તાઓ ઉપર જે ચાલી રહ્યા છે એના પણ જીવ ઉપર જોખમ છે। એટલે કહેવત છે આ લાલ બસ એ અમદાવાદ શહેરમાં યમદૂત બની ગઈ છે, ગમે તે સમયે ગમે એના પ્રાણ હરી લેશે। આ પ્રકારના દ્રશ્યો ભૂતકાળમાં પણ બન્યા છે અને આજે એટલા જ સવાલ ઊભા કરી રહ્યા છે। ભલે શાસકો અને અધિકારીઓ કહી રહ્યા હોય કે તબિયત બગડી છે, ચલો માનીએ છીએ કે ડ્રાઈવરની તબિયત બગડી છે, પરંતુ કેમ એને ડબલ શિફ્ટમાં કામ કરવામાં આવ્યું? એ સૌથી મોટો સવાલ છે। કેમ એને એ પ્રકારના કામ માટે કામ સોંપવામાં આવ્યું? ડબલ શિફ્ટમાં કેમ એને કામ કરવામાં આવ્યું? ડબલ શિફ્ટમાં કામ કેમ થઈ રહ્યું છે એ સવાલ છે। શું કોન્ટ્રાક્ટરો મસ્ત મોટા પૈસાઓ લેવા માંગે છે?
કોન્ટ્રાક્ટરો પાસે શું ધન નથી? આ ધન સંચયનો કાર્યક્રમ થઈ રહ્યો છે, કારણ કે જે રીતે બેફામ બસો ચાલી રહી છે, સામાન્ય લોકો જાણે કે કીડી મકોડા તે પ્રકારને રોંદી રહ્યા છે. આ લોકો કેમ સમજતા નથી, કેમ સુધરતા નથી, એ જ સવાલ સતત કહી રહ્યા છે. છતાં પણ હજુ એ જ કામ. નોટિસ આપીશું, પેનલ્ટી આપશું.